માંડવા ઉતારવાનું શરૂ કરી દીધું છે. આ રીતના ખાડા કર્યા છે ઈ પણ મશીનથી. ભોગુભાઈ ઘરે લઈ લીધું છે, જેટલો સામાન છે ગાડલા ને એવું બધું ઉતાર લઈ. ગલ્લેભાઈ આવજો ફટાફટ હાલો. બાગડાભાઈ આપણે અહીંયા ઉતાર નાખ્યા છે, અને જે આપણે ખાણ હતું ભાઈ પેલા અહીંયા હતું એ બધું લબાચો જેટલો હતો એ અહીંયા બધો લઈ લીધો છે. અહીંયા તમને દેખાય એક વસ્તુ હતી નહીં, એ બધી વસ્તુ આપણે અહીંયા ખડકી દીધી છે, કારણ કે ભાઈ અહીંયા બધા હવે મહેમાન બેસે, જેટલી જગ્યા હોય એટલી ભાઈ ઓછી પડે, એટલા માટે બધું ક્લીન કરી નાખ્યું છે. વિશાલભાઈ ક્યાંથી આવ્યા? વિશાલભાઈ તમે હેડમાં ગયા હતા ને? જેટલું તમને મેં આની પહેલાં બકાલું બધું બતાવ્યું, બધી જેટલી વસ્તુ વિશાલભાઈ માર્કેટમાં જતી લઈને આવ્યા છે. એવું છે, થાકી ગયા છે ભાઈ ઉતારે. ભાઈ ટીણક્કા પરસે વળી ગયો, આમ જો બાકડા ઉતાર્યા એનામાં. ટીણક્કાએ પણ આજે રજા રાખી છે. એવું છે. અને ગોટુભાઈ આવ્યા છે. ગોટિયા અય કેમ છે? સારું ને બાળક? અહીંયા સમજો તો હેલો કે આ બધાને એટલે હું લઉં કે હારા મોટા થાય ને તારે પાછા નાના કવડા હતા એ પાછા દેખાડવા. તો ગાઈસ હજી ઇકો હેડમાંથી આવ્યું જ છે જઈને બધું બકાલું લઈને, અને હવે જઈએ છે આપણે મઢે, કારણ કે થોડાક વાસણ બાકી છે તો ફટાફટ લઈને આવી. તો ભાઈ આપણે બધા જ વાસણ ભરીને નીકળી ગયા છીએ ઘર સાઈડ. ચેક કરો ભાઈ, ઇક્કાના આવું છેડો આ કેમ આપણો ડિક્કી હોય એમાં ભર્યો છે કાકા, આ છે એટલા વાસણ. પછી આ ઘંટી પણ લીધી છે, અને આ ચાણો લીધો છે. ગલ્લીભાઈ હું લઈને બેઠો છે? ગલ્લીભાઈ ચોકી લઈને બેઠા છે ભાઈ. અને વિશાલભાઈ ડ્રાઈવ કરે છે. વિશાલભાઈ અહીંયા હું જોઈ જજો. હા બસ ધીરે ધીરે આંકી છે એવી, કારણ કે ભાઈ અમારા ઘરના રસ્તા તમને ખબર છે, જો આમ ઉતરી જવાનું અને ધીરે ધીરે આમ વાહે હાલતું આવવાનું, કારણ કે ભાઈ વરસાદ શરૂ થઈ ગયો છે એટલા માટે. અને ભાઈ ઘડીક પહેલા તે ધ્યાન રાખવું પડે, કારણ કે આમાં સામાન ભર્યો છે તો થોડુંક આડું આમ હલ્લે તો ભાઈ કાચ બાચ ફોડ નાખી ઇક્કાના, એટલે ખોટો આપણો ખર્ચો અડે. એટલે ગામડા રસ્તા તમને ખબર જ છે કેવા હોય છે. એટલે ભાઈ આ રીતના કાંક છે, ઉપર છાપરું ખુલ્લું રાખ્યું છે, એની હેઠે ભાઈ હું આ રીતના કાંક હાલતા હતો, બ્લોગ બનાવતો આવું છું ભાઈ. વરસાદનો વ્યૂ અને મારી વાડીનો વ્યૂ ચેક કરો તમે ખાલી. ફુલેવર કોબી ભાઈ 6 વીઘામાં છે, જોવો ખાલી નજારો કેમ છે. વાડી આખી લીલી છમ કરી નાખી ગાંડી, આમ જો મહેનત બોલે મારી જાન. એવું છે ભાઈ, આમનામ ન થાય. આ લીલી તમને દેખાય આમનામ ન થાય. બધા જ ભાણેજરો આવી ગયા છે. આ છે જો ભાણીવા છે મસ્ત નાના નાના. પછી એની મોટી દીદી કંગી ક્યાં છે? ઉપર ગઈ. પછી નવ્યા છે આગે જાતા. દિવેશ આવ્યો. દિવેશ અહીંયા આવતો. દિવેશ અહીંયા આવ, અહીંયા આવી જો. પ્રિયાંશી બેન છે, આ એની નાની બેન, અને આ બે બેન છે. આગે જા ને જા આવે. તો ભાઈ આપણે ટીપણા ભરી લીધા છે ચકાચક મસ્ત મજાના, આમ જોઈ લો. 2 ભર્યા છે અને એક ભાઈ આપણે સવારમાં ભરીશું. ચાલો તમને બતાવું આપણે પાઉંભાજીની કટિંગ કેવી રીતના કરી છે. તો ભાઈ રસોઈ બનાવવા માટે કેટલા આપણે ચૂલા બનાવ્યા છે તમે ચેક કરો ભાઈ. આ 1, આ 2, પછી આ 3, અને આ 4, અને આ 5 ચૂલા છે. બાકી ગેસના બાટલા આપણે લાવી નાખ્યા છે. એના ચૂલા પણ ધોમ છે, જોઈ શકો છો. અહીંયા છે, અહીંયા છે બાટલો પણ અહીંયા છે. ઓલરેડી ભાઈ કેટલા બાટલા મગાવી નાખ્યા છે. બાકી અહીંયા ઈંટનો થપ્પો માર્યો છે, એટલે તમારે જેટલા ચૂલા બનાવે એટલા હજી જોઈ છે એટલા થઈ રહે, તો નગર પાછા પણ બનાવવા પડશે. ઈંટનો થપ્પો માર્યો છે, અહીંથી લીધા ડાયરેક્ટ અહીંયા. તો ભાઈ આપણે હવે ટાંકામાંથી જેટલું પાણી છે બધું કાઢવાનું છે. આપણે ટીપણા જેટલા છે ટૂંકમાં જે પણ વાસણ છે ભરી લે, એટલે કે પાછું ભરી શકાય એટલા માટે. તો ભાઈ ટીપણું લેવા આવ્યા છે. ગલ્લીભાઈ ટીપણું ખાલી કરે છે. જો બાકી ઓલી સાઈડ પણ 2 પડ્યા છે, એ પણ આપણે કરશું. નાખો ભાઈ. અને આ છે મોસ, લો બહાર નહોતો કાઢવાનો, હવે કોકના ઘરમાં આખામાં પલાળી દીધું. આમ જોતો ખામણામાં નાખવાનો હતો ખાલી. આવું થાય, કામ કરવા જાય કાંડ થઈ જાય એવું છે. અને આ ચીકુડી છે આખા કેરામાં હમાઈ જાય, નકર એક ટીપણું આખું આમાં આવી જાય. ભાઈએ નાખ્યું છે આમ બહાર, આમ જુઓ આખું ફળિયું પલાળી દીધું. એ આવે ટૂંકમાં ઘર છે બીજાનું, એ આવે ક્યાં સુધી આપણે ખચકાઈ જાય, સમજાણું? એવું બધું હાલા. ગિરિયરાજભાઈ આપણે ટ્રેક્ટરમાં ચડી ગયા છે, ઉતરવાનું નામ નથી લેતા એવું છે ભાઈ. હજી ભાઈ આવ્યા જ છે. જો આઉટફિટ ચેક કરો તમે ભાઈ. નાના છોકરાના ભાઈ કપડાં ને બધું બહુ મોંઘી આવે, તમને ખબર જ હશે. નવું ચકાચક ઠોક્યું છે.
ઘડિયાળમાં લાઈટ દે હે કરતો લાઈટ કરતો ગલી જય માંડવા નાખીને તૈયાર થઈ ગયા છે. ચેક કરો કાંઈક આ રીતના લાગ્યા છે મસ્ત મજાના. ટોટલ ભાઈ 12 વળી લગાડી છે. 4 અહીંયા છે અને અહીંયા છે 4 ને 2 એટલે 8. ચાલો તમને નીચેથી બતાવું કે શું વ્યૂ છે ભાઈ. ગાઈસ જાવી છે આપણે હવે મઢે, કારણ કે થોડુંક કામ છે એટલા માટે ઇકો લઈને જાવી છે, કારણ કે આપણા કેટલાય બધા ભાઈઓ જાવી છે એવું છે, તો થોડુંક કામ છે એ કરી નાખી. તો ભાઈ મઢે કેટલું આપણે કામ કર્યું છે એની થોડીક ડિટેલ આપી દઉં, કારણ કે હજી ભાઈ ઓલરેડી આપણે ધૂળ અહીંથી બધી ભરી છે, કારણ કે આખા એમાં કામ શરૂ છે એટલા માટે. પણ મિસ્ટર મલ્લીભાઈ જો છાંટે છે, કારણ કે ભાઈ ધૂળ આપણે ઉપરથી લીધી છે તો કાલે આપણે ઉડે ને એટલા માટે, અને કપડાં બીજાને બગડે ને એટલે અત્યારે જો છોંટાડી દેવી છે ધૂળને. એટલી બધી છે પણ નહીં હેઠે, મોસ્ટ ઓફ ઉપરથી બધી આપણે પાવડેથી ઢળીને ભરી લીધી છે, પણ થોડીક રહી ગઈ હોય એ તો ન થાય ને. પાણીની એટલી બધી સુવિધા નથી કે આપણે મસ્ત મજાને અત્યારે ધોઈ નાખીએ, ને બહુ મોડું પણ થઈ ગયું નકર કરે. અને કામની ડિટેલ થોડીક આપી દઉં કે શું કર્યું છે. આ બધો જેટલો તમને સામાન દેખાય છે એ બધો ભાઈ વચ્ચે હતો, એ બધો આપણે ખૂણા મૂક્યો છે. ધૂળ ઉડે છે એટલે ભાઈ ક્લિયરિટી થોડીક ઓછી આવતી છે, પણ આ સામાન હતો જેટલો તમને દેખાશે એ બધો ભાઈ સેન્ટરમાં એટલે કે વચ્ચે હતો, આ ફેલાયેલો હતો ટૂંકમાં. એ બધો અહીંયા ખૂણે નાખ્યો છે, એક જગ્યાએ જો તમે એક જ દિવાલમાં નાખ્યો છે, બીજે તમને ક્યાંય જોવા નહીં મળે. એટલે આ બધો સામાન જેટલો હતો વચ્ચે એ બધું અહીંયા આવી ગયો છે એટલામાં. અને હાવ સેન્ટરમાં એટલે આખામાં તમને બતાવી દઉં કેમ કર્યું છે ભાઈ. હાવ ખાલી જ જોવા મળશે તમને, કારણ કે ભાઈ એમાં કાલ પબ્લિક બધા બે છે એટલા માટે પ્રસંગ છે, એટલે ભાઈ બધું કર્યું છે. જો આ રીતના કર્યું છે મસ્ત મજાનું. અને અહીંયા થોડીક રેતી હતી જે આપણે તમને ખબર હતી અહીંયા પાળો કરી એની ઉપર લાદી કાપવાનો હોય છે, તો અહીંયા મસ્ત મજાનો ટોડલો બનાવેલો હતો, તે આપણે અહીંયા પાળો કરી નાખ્યો છે. થોડીક લાદી અહીંયા પડી, બાકી બધી આમ ખરકી નાખી છે. મિસ્ટર ધવલભાઈ પણ આવેલા છે. ગલીભાઈ સારું ને, અહીંયા હાથ પગ ધોઈ નાખ્યા છે, જોઈ શકો છો તમને. આ છે આપણો મઠ, એ તમને ક્યારેક કાલ એટલે પછી ક્યારેક ટાઈમ મળે ત્યારે બતાવીશ. તો 2 પટ્ટા છે ત્યાંથી અહીંથી તો એટલામાં જો અહીંયા સુધી મસ્ત મજાનું હાવ ચોખ્ખું કરી નાખ્યું છે. તો અમે ભાઈ 5 જણામાંથી ભાઈ મેહુલભાઈ પણ આવ્યા હતા. મેહુલભાઈ કામ પતી ગયું, હાલો ઘરે હવે. અને આ જે ભાઈ કલ્પેશભાઈ, તમે આની પહેલા ભાઈ વ્લોગમાં તમે જોતા રહેશે. તો ભાઈ હવે આપણે કેરબા પણ ભરવા છે, કારણ કે ઘરે મીઠું પાણી નથી, તો આપણે રસોઈમાં થોડુંક જોહે, એટલે તો કેરબા એટલે કે મીઠું પાણી ભરતા જાવું. અને દૂધ પણ લેવાનું છે 20 લીટરનું, ટૂંકમાં ઓલું ટીનનું આવે મોટું કેન, એ આખું લેવાનું છે. અને હવે ભાઈ ઇકો વાળે છે, તો ભાઈ પાણી ભરી લીધું છે. હવે આપણે દૂધ લઈને નીકળશું હવે ઘર તરફ, કારણ કે બહુ મોડું થઈ ગયું. કેટલા વાગ્યા ગલી ભાઈ? 7:50 થઈ. તો 5 કેરબા પાણીના છે, 2 આ લીલો અને 5, અને આ છે આખું દૂધનો કેન ફૂલ. તો ફટાફટ ભાઈ પેલા ઉતારી નાખ્યા ને મઢેથી ભાઈ આવ્યા ને કામ પૂરું થયું તો ભાઈ રસોઈ બની તૈયાર થઈ ગઈ છે. અને ભાઈ મોડો વ્લોગ બનાવું છું, વાળું પણ કરી લીધું છે. છોકરા ભાઈ સંગીત ખુરશી રમે છે. હું તો એક ક્લિપ તમને બતાવી દઉં. જો એક જણો ખુરશી વગાડે છે, એક જણો કાઉન્ટ કરે છે, અને 3 જણે બાળકો રમે છે. તો ભાઈ વાળું કરી લીધું છે, ને પાઉંભાજી બની છે મસ્ત મજાની, કારણ કે ભાઈ લેટેસ્ટ એટલે આમ નોર્મલ, આમ બહુ તીખી પણ નહીં, બધી જ વસ્તુ આમ પરફેક્ટ, એટલે ફેમિલી ખાઈ શકે એવી બની છે. એટલે ઘરનામાં જ ખાવા નથી એટલા માટે. અને ભાઈ હવે આપણે મઢેથી કામ કરીને આવ્યા છે એટલે બગડેલા છે, એટલે ભાઈ હમણાં નાશું. તો આશા કરું છું કે તમને મારો વ્લોગ ગમ્યો હશે. તો મળશું નવા વ્લોગમાં, ત્યાં સુધી એન્જોય લાઈફ, મોજ મારો.